નમસ્તે મિત્રો, હું છું ગોવિંદ સર અને આજે એક એવા આશ્રમની મુલાકાત તમને બતાવું. જો સૌરાષ્ટ્રની અંદર ઘણા સંતો મહંતો થઈ ગયા, પવિત્ર જગ્યા જે અલગ જગ્યા હતી અને અલખ બનાવી એવી જગ્યા કચ્છની અંદર એવા સંત શિરોમણી થઈ ગયા. હું તમને મિત્રો એની જગ્યા બતાવું, એનો પ્રભાવ બતાવું. જો હંમેશા આવી સંસ્થાઓ હોય અથવા તો આપણે મંદિરે જતા હોય ને, હિન્દુ સંસ્કૃતિમાં તમને ખ્યાલ છે કે એના ઓરાની અંદર તમે જાઓ ને એટલે તમે એમાં પ્રભાવિત થાવ એટલે તમારા ઘણા બધા અટકેલા કામ છે ને એ થઈ જાય. કચ્છની અંદર મહાન સંત એના ગુરુના વચને ચાલ્યા અને કીધું જો આ એક વેરાન ઉજ્જડ જગ્યા હતી એને પવિત્ર બનાવી. આ સાધુ સંતોની આપણી સંસ્કૃતિમાં તાકાત છે, એને પવિત્ર બનાવી અને અહીંયા અલખનો આરાધ ચાલુ કર્યો. અને 100 વર્ષ પહેલાં એના ગુરુના વચને જે આવેલા કે ભાઈ તમે અહીંયા આશ્રમ સ્થાપો, એક દિવસ એવો આવશે જ્યાં હજારોની લાખોની સંખ્યામાં અનુયાયી આવશે. આ એવી જગ્યા છે, આ કચ્છની એવી પવિત્ર ભૂમિ છે જેના ઉપર હું અત્યારે ઊભો છું. તમને આખો આશ્રમ બતાવું, જો કેવી કેવી જગ્યા છે, શું શું છે. પહેલાં પરિચય આપી દઉં. 100 વર્ષ પહેલાં માવજીદાસ મહારાજ, માવજીદાસ પટેલ, જેને આ આશ્રમની સ્થાપના કરી. પછી એના શિષ્ય શ્રીકોણદાસ મહારાજ, એને આરાધને ધૂણી દખાવી અને બહુ પવિત્ર જગ્યા બનાવી. અને અત્યારે દિવ્યાનંદ મહામંડલેશ્વર દિવ્ય હરિજી મહારાજ, જે અત્યારે ગાદીપતિ છે સંસ્થાના, અને બહુ જબરજસ્ત વિકાસનું કાર્ય ચાલુ છે અત્યારે. જો તમને હું બતાવું, આ આવે એક્ઝેક્ટ જગ્યા નખત્રાણાથી 20-22 કિલોમીટરની બાજુમાં. નામ છે અલખધામ. બહુ જબરજસ્ત અને વિશાળ જગ્યા છે. સંસ્થા પાસે ઘણી બધી જમીન પણ છે જેનું ડેવલપમેન્ટ પણ ચાલુ છે. જો તમે આવો અને બહુ પવિત્ર અને જગ્યા શાંત છે, મજા આવે એવી જગ્યા છે મિત્રો. આ જો રિનોવેશન અત્યારે ચાલુ છે આખો આશ્રમ, અને આ છે ને પવિત્ર જગ્યા છે, તપ કરેલી ઋષિ મુનિને તપ કરેલી જગ્યા છે, જેમાં તમે આવો તો તમારા અટકેલા કામ હોય ને એ પણ થઈ જતા હોય. જો આ કિચન છે, આખું દેખાય છે. આ નિવાસસ્થાન છે, રહેવા માટે વ્યવસ્થા છે. અને આ આખું જૂનું પહેલાં મંદિર હતું, એને આખું નવું બનાવી રિનોવેશન કરી અને અત્યારે કામ ચાલુ છે. જો આચાર્ય શ્રી માવજીદાસ મહારાજ ભુવન, બરાબર. અંદર ઘણી જગ્યા છે, આની પાછળ નવું કન્સ્ટ્રક્શન ચાલે છે. અને આ સંતો મહંતોની જગ્યા છે, આ નિવાસસ્થાન છે. જો અલખધામ. આ પાછળ જગ્યા છે, તમને બતાવું. અહીંયા દર 15 દિવસે શિબિર થતી હોય છે. આ શિબિરની અંદર જે લોકો ભાગ લે, ફ્રી ઓફ નિઃશુલ્ક છે મિત્રો, ભાગ લઈ અને ઘણી બધી શરીરની જાગૃત અવસ્થા લઈ આવવા માટે આ જે દેખાય છે ને, છેક દૂર ત્યાંય સુધી, આમ પહાડ સુધી આ સંસ્થાની જગ્યા છે. ઘણું બધું કામ ચાલી રહ્યું છે સંસ્થામાં. આ પાછળનો ભાગ છે જ્યાં બાળકો માટે રમવા માટેની વ્યવસ્થા બધી આયોજન કરવામાં આવી રહ્યું છે. અને જ્યારે આવો ત્યારે મિત્રો કંઈક નવું અહીંયા કામ ચાલતું જ હોય છે. જુઓ, આ એનો ગેટ સામે દેખાય. બહુ પ્રગતિશીલ અને વિકાસશીલ આયોજન થઈ રહ્યું છે અહીંયા. તમે આ કેરી જુઓ છે, જેટલા પાંદડા છે ને એટલી તો કેરી છે. આ જગ્યાનો પ્રભાવ છે મિત્રો. બાકી ખાતર નાખો તો કેરી નથી આવતી, બરાબર. જોઈ લ્યો. અને આ સામે જે કન્સ્ટ્રક્શન દેખાય છે ને મિત્રો, એ વિશાળ મોટું ભવન બની રહ્યું છે. આ સંસ્થાના અંડરમાં જ ઘણી બધી એવી સેવાકીય પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવી રહી છે. આ આશ્રમની મેં મુલાકાત લીધી. મેં તમને પહેલાંય કીધું કે આશ્રમ છે એ એવી જગ્યા છે કે જો અહીંયા વર્ષોથી તપ કરેલા ઋષિમુનિઓ છે, એના સાનિધ્યમાં, એના ઓરામાં આપણે આવીએ ને તો સ્વાભાવિક છે આપણો જન્મારો સુધરી જાય. અને આ કળિયુગની અંદર મિત્રો, જો તમને સદગુરુના આશીર્વાદ મળે ને તો જ તમારો બેડો પાર થાય એમ છે. બાકી હવારથી આંત સુધી હેરાન કરી કામ કરીને થાકી જાવ ને તોય બે છેડા ભેગા ન થાય. આ એ પ્રભાવ છે ભાઈ. અલગ અલગ પ્રકારની કેરીઓ છે બધી, મને કહેવામાં આવ્યું આશ્રમમાં. જો છે એકદમ શુદ્ધ, સાત્વિક અને જબરજસ્ત આ જગ્યા. એટલે હા, બીજું હજી કહી દઉં કે આ જગ્યાની અંદર પ્રભાવ કેટલો, એના જ્યારે ગુરુ છે એને કીધું કે ભાઈ તું અહીંયા તપ કર. અહીંયા જો ખેડૂતો, એને ખબર હશે, સાપ, વીછી, બીજા ઝેરી જંતુ
પશુ પક્ષી જે નુકસાન કરતા હોય માનવ જાતને એ આ એરિયામાં ક્યાંય આવતા નથી. અહીંથી દૂર સાઈડમાંથી નીકળી જાય પણ આ એરિયામાં આવતા નથી. આ એની જગ્યા છે, આ એનો પ્રભાવ છે, આ એનો પેલું પુણ્ય. બરાબર, આ એનો પેલો પરચો. જુઓ, વિશાળ કામ ચાલી રહ્યું છે. આ બહુ વિશાળ છે. અંદર છેલ્લે સુધી આ આખી જગ્યા છે. અહીંયા આવ્યો તો મેં કીધું ચલો તમને બતાવી દઉં કેવું સરસ આયોજન થઈ રહ્યું છે. નવા નવા વિકાસના કાર્ય શરૂ થઈ રહ્યા છે. એ ક્યારે થાય? જ્યારે આ તપોભૂમિને જગાવી હોય ને ત્યારે. એટલે મિત્રો, આવી જગ્યામાં આવતા રહ્યો, તમારા ને મારા ઓરા શુદ્ધ થઈ જાય. એ હકીકત છે. જો છે, અને આ તો તમને ખબર છે, રાજા છે, રાજા. બરાબર, વાહ ક્યાં વાત હે. બસ હવે 15 દિવસમાં તૈયાર છે ભાઈ. જામફળ જુઓ તમે. એટલે આવી જગ્યા છે, આવી પ્રભાવિત. મિત્રો, આવતા રહ્યો. સદગુરુના આશીર્વાદ વગર આ કળિયુગમાં કોઈ બચાવી શકે એમ નથી. બરાબર, ચલો મિત્રો, શેર કરવાનું ભૂલતા નહીં. જય અલખ ધણીની. જય હો, જય હો.